વિદ્યાપથ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છે વાસ્તવિક સંખ્યા, બરાબર મિત્રો। આ વાસ્તવિક સંખ્યામાંથી જેટલા 1 થી 5 ચેપ્ટરના આપણે આઈએમપી જોવાના છે મિત્રો। અહીંયા આપણે પહેલાં 1 થી 5 ચેપ્ટરમાં તમારે મિત્રો 1 થી 5 ચેપ્ટરમાં જેટલા આઈએમપી હશે, 1 to 5માં જેટલા આઈએમપી હશે, બરાબર, એ બધા જ આપણે અહીંયા જોઈ લઈશું મિત્રો। એટલા માટે મિત્રો તમારે પહેલાં અહીંયા વાસ્તવિક સંખ્યામાંથી કોઈ આઈએમપી હોય તો તમારે મિત્રો પહેલાં અહીંયા કંઈ છે નહીં, પરંતુ આગળ જોઈએ આપણે તો અહીંયા ખાસ કરીને તમારે મિત્રો આવું એક અવયવી વૃક્ષ તમારે જે છે, બરાબર, એ ખાસ કરીને તૈયાર કરવાનું રહેશે મિત્રો। આવું એક અવયવી વૃક્ષ તમારે હેતુલક્ષીમાં આવી શકે છે, કેટલા 1 માર્ક્સમાં, બરાબર મિત્રો। તો એ ખાસ કરીને તૈયાર કરી લેજો। પછી બીજું તો અહીંયા કંઈ છે નહીં, બરાબર। ત્યાર પછી આગળ જોઈએ મિત્રો અહીંયા તમારે અહીંયા ખાસ કરીને તમારે ઉદાહરણ નંબર 1 જે છે, બરાબર, આ તમારે જોઈ લેવાનું છે। બેઝિક માટે આઈએમપી છે, બેઝિક માટે આઈએમપી છે, પરંતુ આપણે આ સ્ટાન્ડર્ડનો વિડીયો છે એટલે તમારે આ 1 માર્ક્સમાં પૂછાઈ શકે, બરાબર મિત્રો। ત્યાર પછી તમારે અહીંયા લસા અને ગુસા તમારે જોઈ લેવાના છે। લસા અને ગુસા તમારે અહીંયા 5 પેલો આગળ એક આવે છે સ્વાધ્યાયમાં ઉદાહરણ છે, એ તમારે જોવાનું છે। ખાસ કરીને મિત્રો અહીંયા તમારે એક છે સૂત્ર, એ તમારે તૈયાર કરી દેવાનું છે। લસા ગુણ્યા આ રહે મિત્રો, જો બંને પૂર્ણાંકનો ગુણાકારનું સૂત્ર એક છે, બરાબર, આ રહ્યું ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b, બરાબર। ત્યાર પછી આગળ જોઈએ આપણે તો અહીંયા તમારે ચેપ્ટર નંબર 1.1, બરાબર, ચેપ્ટર નંબર 1માંથી છે। હું તમને અહીંયા આપું છું પહેલો જ આ એક આઈએમપી છે, બરાબર। ત્યાર પછી મિત્રો અહીંયા ચોથો આઈએમપી છે, આ આઈએમપી છે। આ સૂત્ર ખાસ કરીને તમારે તૈયાર કરી લેવાનું છે મિત્રો, બરાબર। આ જે સૂત્ર છે એ ખાસ કરીને તમારે તૈયાર કરવાનું છે, બરાબર। ત્યાર પછી અહીંયા આપણે અવિભાજ્ય અવયવ તરીકે તમારે આ 5005 તમારે પૂછવાની સંભાવના છે। બીજું તમારે અહીંયા કંઈ આવતું નથી। ત્યાર પછી મિત્રો તમારે અહીંયા એક આવે છે, આ પ્રમેય છે, એ તમારે ખાસ કરીને તૈયાર કરવાનું છે। √2, બરાબર, એ 1.3 પ્રમેય તમારે ખાસ કરીને કરવાનું છે। √2 આવી શકે, √3 પણ આવી શકે, બરાબર મિત્રો, અથવા તમારે 5 પણ આવી શકે, અથવા √7 પણ આવી શકે, બરાબર। એટલે ખાસ કરીને તમારે આ તૈયાર કરવાનું છે। ત્યાર પછી અહીંયા મિત્રો હું તમને જણાવું તો આ એ જ છે મિત્રો। ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે 1.2, બરાબર, 1.2માંથી તમારે શું તૈયાર કરવાનું છે તો આ √5 તમારે આઈએમપી છે મિત્રો, બરાબર, એટલે √5 તૈયાર કરી દેજો। પછી આ 3 તમારે પ્રશ્નો તૈયાર કરી દેવાના છે, એમાંથી તમારે એક આવવાની સંભાવના છે। ખાસ કરીને આ મિત્રો આવશે નહીં મિત્રો, પરંતુ પેલા ગુસા અને લસાવાળા દાખલા તમારે આવવાની સંભાવના વધારે છે, એટલે પહેલાં એને ધ્યાન આપજો, અને પછી આના પર √5 તમારે આવવાની સંભાવના છે, બરાબર। √5 આઈએમપી છે મિત્રો, બરાબર। ત્યાર પછી આગળ જોઈએ આપણે બહુપદીઓ છે। અહીંયા મિત્રો તમારે બહુપદીમાં તમારે વ્યાપક સૂત્ર તમારે આનું જે વ્યાપક સૂત્ર છે એ તમારે ખાસ કરીને તૈયાર કરવાનું છે। દ્વિઘાત બહુપદીનું વ્યાપક સૂત્ર, બરાબર, b² - 4ac વાળું જે છે, આ a² a વત્તા x² વત્તા bx વત્તા c બરાબર શું થાય 0, બરાબર। આ તમારે તૈયાર કરવાનું છે ખાસ કરીને। ત્યાર પછી છે અહીંયા તમારે હું તમને અહીંયા પેલા 1 થી 6 છે તમારે તૈયાર કરી દેવાના છે, કઈ રીતે, બરાબર। અહીંયા ઉદાહરણ તમે જોઈ શકો છો મિત્રો, આ 1 થી 6 છે મિત્રો, બરાબર। તમારે અહીંયા p ઓફ જોઈ શકો છો, અહીંયા શું લખવાનું, p ઓફ x ની સંખ્યા લખવાની છે। તો અહીંયા p ઓફ x ની કેટલા એક બિંદુમાં છેદે છે, p ઓફ
એક્સ બરાબર કેટલો આવે 1 પછી અહીંયા કેટલા બિંદુ 2 બિંદુમાં છેદે છે તો અહીંયા શું આવે 2 પછી અહીંયા કેટલા 1 2 અને 3 બિંદુમાં છેદે છે તો અહીંયા શું આવે 3 આ રીતે તમે લખી શકો છો। ત્યાર પછી આગળ જોઈએ આપણે તો અહીંયા એ જ રીતે ઉપર તમને અહીંયા આપેલું છે બરાબર એ તમારે જોઈ લેવાનું છે। ત્યાર પછી અહીંયા તમારે ખાસ કરીને સૂત્રો આના તૈયાર કરવાના છે બરાબર સૂત્રો તમને આવડતા હશે તો તમે આને સરળતાથી ગણી શકશો। હવે સ્વાધ્યાય 2.2 તમને આપું સ્વાધ્યાય 2.2 માંથી તો એમાં છે અહીંયા પહેલો આ t² - 15 બીજો છે 8u + 4u બરાબર 2 માર્ક્સમાં તમારે પૂછવાની સંભાવના છે। ત્યાર પછી છે આ -1/4 અને 1/4 0√5 બરાબર √2 અને 1/3 બરાબર આ રીતે તમારે આવવાની સંભાવના છે। ત્યાર પછી ખાસ કરીને મિત્રો કંઈ ના કરો અને છેવટે આટલું તો આમાંથી કરજો જ મિત્રો કારણ કે આ સૂત્રો છે આ સૂત્રો તમને આવડતા હશે તો તમારે આઈએમપી છે આ એક સૂત્ર આ બીજું સૂત્ર આ ત્રીજું સૂત્ર બરાબર આલ્ફા બીટાનું તમારે જોઈ લેવાનું છે એ તમારે અહીંયા અને ખાસ કરીને જોવાનું છે કે દ્વિઘાત બહુપદીની વધુમાં 2 વાસ્તવિક શૂન્ય હોય અને દ્વિઘાત બહુપદીની વધુમાં વધુ 3 વાસ્તવિક શૂન્ય હોય પીએફ એક્સનો આલેખ એક જ અક્ષને છેદે તો પીએફ એક્સના એક્સ યામને બહુપદી પીએફ એક્સના શૂન્ય છે બરાબર આ ખાસ કરીને કરવાનું છે। ત્યાર પછી ચેપ્ટર નંબર 3માં આપણે આવીએ તો ચેપ્ટર નંબર 3માંથી હું તમને આ કોઠો તમારી જે ચોપડીનો છે એ તમારી ચોપડીનો બેઠો કોઠો તૈયાર કરવાનો છે બરાબર એટલે તમારે આમાં મોસ્ટ ઓફલી 3 જ વસ્તુ હોય છે। એમાં અહીંયા છે તમારે પહેલાં તમે જોઈ શકો છો એક તો તમારે આ જોઈ લેવાનું છે આટલું જ તમારે તૈયાર કરવાનું છે મિત્રો છેલ્લી 3 લાઈનો અને આ તો ઉદાહરણ આપેલા છે મિત્રો બરાબર એટલે આ ઉદાહરણ છે એટલે આના તમારે જોવાનું નથી પરંતુ આ તૈયાર કરી દેવાનું છે તમારે કમ્પ્લીટ એમાંથી તમારે 1 માર્ક્સનું હેતુલક્ષી ઓબ્જેક્ટ તમારે પૂછાઈ જશે। ત્યાર પછી આગળ તમારે અહીંયા આપેલા છે આ પણ તમારે જોઈ લેવાના છે 3 બરાબર। ત્યાર પછી અહીંયા તમારે અહીંયા તો તમારે અહીંયા હા પછી તમે અહીંયા જોઈ શકો છો સ્વાધ્યાય 3.1માં તો અહીંયા તમારે આના ઉપરથી 1 માર્ક્સનું હેતુલક્ષી તમારે પૂછાઈ શકે છે બરાબર મિત્રો આના પરથી 1 માર્ક્સનું હેતુલક્ષી તમારે પછી આ ખાસ કરીને તૈયાર કરવા જવાનું છે 1 માર્ક્સમાં ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકવાની સંભાવના છે બરાબર। ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા મિત્રો આમાંથી તમારી કોઈ આવવાની સંભાવના નથી પરંતુ મિત્રો અહીંયા તમારી ઉદાહરણ ખાસ કરીને તૈયાર કરવાનો છે મિત્રો ઇમ્પોર્ટન્ટ આઈએમપી મિત્રો બરાબર આઈએમપી આમાંથી આવશે ઉદાહરણ 5 કરી નાખજો આફતાબ તેની દીકરીને કહે છે બરાબર આફતાબવાળું ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આફતાબવાળું। ત્યાર પછી અહીંયા તમે એક દુકાનદાર આ તમારે 2 ગુણમાં આવી શકે છે બરાબર મિત્રો સ્ટાન્ડર્ડવાળાને। ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અહીંયા રેલવેના પાંટાવાળો મિત્રો પણ આવી શકે છે આ તમારે ગૂંચવણ ઊભી કરી દેશે આવડે નહીં મિત્રો બરાબર કારણ કે આ કઈ છે A1/A2 B1/B2 અને C1/C2 બરાબર એ રીતે છે મિત્રો તમે આગળ જે તૈયાર કર્યા છે એના પરથી તમારે આ છે બરાબર મિત્રો રેલવેના પાંટા એકબીજાને છેદતા નથી એના પરથી છે મિત્રો એટલે અહીંયા તમારે આ ખૂબ જ આઈએમપી છે મિત્રો બરાબર ત્રાંડવ બેન્ચમાંથી આ આઈએમપી છે મિત્રો એટલે તમારે આ કરી દેવાનું છે મિત્રો બરાબર। ત્યાર પછી આગળ જોઈએ સ્વાધ્યાય 3.2માંથી તો અહીંયા આમાંથી તમારે આદેશનો એક દાખલો 100% પૂછાશે બરાબર હું જે કાઉન્સ કરું એ તમારે 100% પહેલાં એ તૈયાર કરી દેવાના છે બરાબર આ 3 પહેલાં તમારે 100% તૈયાર કરવાના છે પછી આ કરજો જો હું તમે 6 કરવાના છે મિત્રો પરંતુ તમને આઈએમપી હોય તે પહેલાં 3 હું આપી દીધા છે। ત્યાર પછી અહીંયા આવું છું
અને આ છઠ્ઠો, બરાબર મિત્રો. આમાંથી 5 તૈયાર કરી દેવાના. આ તમે નહીં કરો તો ચાલશે, બરાબર, આ ના કરતા, પરંતુ આ 5 100% કરજો. ત્યાર પછી આગળ આપણે અહીંયા તો અહીંયા પહેલો અને આ બીજો, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે તો અહીંયા તમારા માટે 9x - 4x, બરાબર. આઈએમપી છે, બરાબર. ખબર નહીં પડે કરી દેજો, બરાબર. કઈ રીતે આવ્યું, ક્યાંથી આવે, તમારે આ દાખલો તમારે જોવાનો છે. એક ઉદાહરણ આપ્યું, ત્યાર પછી આ તમારે એક આ અપૂર્ણાંકવાળો તૈયાર કરવાનો છે, 5 વર્ષ અને આ, બરાબર. એમાંથી હું આપું તો આ એક ટેક્સીવાળું પૂછાઈ શકે અથવા પહેલાં એક બુકવાળું પૂછાઈ શકે, બરાબર. એટલે તમારે એક બેમાંથી ગમે તે એક પાવાની સંભાવના છે. અથવા તમારે આ તમારે 2 ગુણમાં પૂછાઈ શકે, આ પણ 2 ગુણમાં પૂછાઈ શકે, પરંતુ આ તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એટલે આ તમારે 4 માર્ક્સનું છે. આનું તમારે 4 માર્ક્સમાંથી પૂછાય છે, તો આ તમારે એક છે 4 માર્ક્સનું, બરાબર. ત્યાર પછી ઉદાહરણની વાત કરીએ આપણે. ત્યાર પછી અહીંયા મિત્રો તમને 2 અંકોની વેરી મોસ્ટ આઈએમપી, બરાબર. વેરી મોસ્ટ આઈએમપી, બરાબર મિત્રો. વેરી મોસ્ટ આઈએમપી મિત્રો તૈયાર ના કર્યું હોય તો આ તૈયાર કરી દેજો. ઉદાહરણ નંબર 10, બરાબર મિત્રો. કારણ કે ઉદાહરણ નંબર 10 એક એવું આવા 2 જ દાખલા છે. આખા પાઠ્યપુસ્તકમાં કેટલા 2 જ દાખલા છે. આ બેમાંથી ગમે તે એક આવવાની સંભાવના રહેશે, એટલે મિત્રો તૈયાર કરી દેજો, બરાબર. ત્યાર પછી છે અહીંયા મિત્રો તમારે સ્વાધ્યાય 3.3, બરાબર. સ્વાધ્યાય 3.3 તમે અહીંયા આદેશમાં તમારે આદેશ જોઈ લેવાનું છે, બરાબર. ખાસ કરીને આદેશની 4 છે, 4 100% તૈયાર કરી દેવાની છે. કારણ કે આ 4માંથી તમારે કોઈ એક આવવાની સંભાવના હોઈ શકે છે મિત્રો. આદેશ હોય તો લોપ ન હોય, ને લોપ હોય તો આદેશ ન હોય, બરાબર. ગમે તે એક હોય, એટલા માટે તમારે આ પણ તૈયાર કરી દેવાના છે, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા હું તમને જોઉં, એક તો આ હોય, કાં તો પેલો બુકવાળો હોય, બરાબર. આ બુકવાળો હોય કાં તો ટેક્સી ભાડાવાળો હોય, બરાબર. એ બેમાંથી તમારે એક આવશે. ત્યાર પછી આ મીના પણ આવવાની સંભાવના છે. પછી જો આ 2 અંકોવાળો આયર્યો હોય કાં તો ઉદાહરણ હોય, બરાબર. એટલે આ તમારે એક છે. ત્યાર પછી 5 વર્ષ પહેલાં આ હોય, કાં તો આફતાબની દીકરીવાળું હોય, અપૂર્ણાંકવાળું આ પણ હોય, કાં તો પહેલાં એક આવે તો એમાંથી પણ હોય. એટલે આ જો મિત્રો તમારી 8 પ્રશ્નો આમાંથી તમારે આઈએમપી આપ્યા છે. હું તમને 8 પ્રશ્નો તમારે ચેપ્ટર નંબર 3માંથી કરવાના છે. એમાંથી તમારે 3 ગુણના 2 પ્રશ્નો પૂછાશે, બરાબર. 8 આવ્યા છે, એમાંથી 3 પૂછાશે. એટલે મિત્રો તમે વિચાર લેજો. ખાસ કરીને તમે છેલ્લે આ જોઈ લેજો, બરાબર. એકવાર સારાંશ તમારે વાંચી જવાનું છે દરેક પાઠનું છેલ્લે સુધી, બરાબર મિત્રો. કારણ કે આ તમારે આ જોઈ લેવાની છે. તમારે આલેખની રીત તમારે જ નહીં આવે, બરાબર. એટલે આલેખની રીત તમે આમાંથી કાઢી દેજો. ત્યાર પછી અહીંયા તમારે આ 4થા નંબરનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. એટલે આ તમે ખાસ કરીને જોઈ લેજો, બરાબર મિત્રો. 4 નંબરમાં તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી જે અહીંયા મિત્રો તમારે ચેપ્ટર નંબર 4માં છે દ્વિઘાત સમીકરણ. ઉદાહરણ નંબર 1 છે, કુલ લખોટી 45 હોય તો પ્રત્યેક પાસે 5 કોઈ નાખી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તમારે આનું વ્યાપક ગણતરી વ્યાપક સ્વરૂપ બનાવવાનું છે. પણ આની આગળ તમારે સ્વાધ્યાયમાં આનો દાખલો તમારે જવાબ લાવવાનો છે, બરાબર. જોનવાળો 1ની પાસે કેટલી હશે ખબર છે મિત્રો? 36 હશે. અને 1ની પાસે કેટલી હશે? 9 લખોટી હશે મિત્રો. આ મારો જવાબ છે ફાઇનલ, બરાબર. આ જવાબ આવશે. જીવન પાસે 36 હશે અને જીવનની પાસે કેટલી 9 લખોટી હશે, બરાબર. ત્યાર પછી આ કુટીર ઉદ્યોગવાળું તમારે અહીંયા આપેલું છે. એ પણ તમારે આગળ પણ એક આવો પ્રશ્ન છે, બરાબર. અહીંયા તમારે અહીંયા ખાલી સમીકરણ જ બનાવવાનું છે. ઉકેલ આમાં આપેલો છે મિત્રો, તમે આગળ જોઈ શકો છો. ઉકેલ તમને બતાવી દઉં. જવાબ આપેલો હોય તો અહીંયા મિત્રો સમાધાન એટલે તમારે અહીંયા સમીકરણ જ આપેલું છે, બરાબર. આનું પણ તમારે સમીકરણ આપેલું છે, પરંતુ અહીંયા તમારે આગળ દ્વિઘાત બહુપદી છે કે નહીં તમારે ચકાસ કરવાનું છે મિત્રો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આવવાની 1 માર્ક્સમાં પણ આવશે, પૂછાશે ને પૂછાશે. ખાસ તૈયાર કરજો મિત્રો, બરાબર.
ત્યાર પછી મિત્રો અહીંયા તમને આગળ કહી દઉં તો આગળ છે મિત્રો તમારે 4.1 4.1માં તમારે મિત્રો તમારે અહીંયા છે ટ્રેનવાળું ખૂબ જ આઈએમપી છે. 2 ક્રમિક ધન પૂર્ણાંક 306 તે પૂર્ણાંક શોધવાનું છે. આ આઈએમપી છે. 4 પ્રશ્ન નંબર 2 આખો આઈએમપી છે. બરાબર મિત્રો, તૈયાર કરી દેજો. ત્યાર પછી મિત્રો તમે અહીંયા સ્વાધ્યાય 4.2 વચ્ચે ઉદાહરણ 1 પણ નથી આપતું. 4.2માં તમારે અહીંયા આ તમારે એક બહુ જોઈ લેવાની છે. આ તમને આવડે નહીં. બરાબર, 10 વચ્ચે આવશે 2 ભાગ. બરાબર, ત્યાર પછી છે મિત્રો અહીંયા એક આ છે મિત્રો તમારે એ તૈયાર કરી દેવાનું છે. બરાબર, આ 2 તમારે મોસ્ટ આઈએમપી છે મિત્રો, એટલા માટે તમારે આ 2 તૈયાર કરવાના છે. ત્યાર પછી એ કહે છે એવી 2 સંખ્યા શોધો જેનો સરવાળો 27 થાય અને ગુણાકાર 128 થાય. આઈએમપી ચોથો પણ આઈએમપી છે. ત્યાર પછી પાંચમો છે તમારે અહીંયા કર્ણ 7 આઈએમપી છે મિત્રો. હું તમને આ વિભાગ ડીમાંથી પણ આનો આઈએમપી આપે તો બરાબર મિત્રો, એટલે આ તમારે ખાસ કરીને તૈયાર કરવાનું છે પાંચમો. બરાબર, ત્યાર પછી આ કુટીર ઉદ્યાનવાળું તમારે એક પેલો આગળ પણ આપે તો હોય અત્યારે ઉદાહરણમાં એ પણ આવે, કાં તો આ પણ આવે. બરાબર મિત્રો, ત્યાર પછી અહીંયા તમારે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. માઇનસ પ્લસમાં અહીંયા તમારી ભૂલ થઈ શકે છે. બરાબર મિત્રો, વચ્ચે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી અહીંયા આપણે ઉદાહરણ નંબર 7 તમે જોઈ, ઉદાહરણ નંબર 8 પણ જોઈ લેજો. બરાબર, ત્યાર પછી અહીંયા તમારે વિવેચક શોધવાનું છે. તો આ બીજો તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે બીજાનું વિવેચક તમે જલ્દીથી શોધી દેજો અને એ આવવાની સંભાવના છે. અહીંયા મિત્રો તમારે એક તો હું તમને આપું તો અહીંયા ક્વેશ્ચન નંબર 2 જ આપું એવો છે મિત્રો. બીજો એક પણ આ તમારે નહીં જ આવે. બરાબર મિત્રો, તો આટલું તમારે કરવાનું છે ચેપ્ટર નંબર 4માંથી. બરાબર, ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 5ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 5માંથી આપણે અહીંયા જોઈએ તો તમારે પહેલાં સૂત્રો તૈયાર કરી દેવાના. જે સૂત્રો હોય બરાબર એ સૂત્ર તમારે અહીંયા તૈયાર કરી દેવાના છે ખાસ કરીને. ત્યાર પછી અહીંયા તફાવત શોધવાનું તમારે આવડવું જોઈએ, એ મેળવતા આવડવું જોઈએ. એટલા માટે મિત્રો તમે ચેપ્ટર નંબર સ્ટાન્ડર્ડ હોય તો અહીંયાથી તમારે પહેલાં અહીંયા વ્યાજવાળો એક દાખલો છે. બરાબર, એ તમારે 100% તમારે તૈયાર કરવાનું છે. આ તમારે એક આઈએમપી આપું છું મિત્રો. બરાબર, આ આઈએમપી છે. ત્યાર પછી એક 32મું પદ તમારે આવે છે. આ પણ તમારે આવવાની સંભાવના છે મિત્રો. બરાબર, ઉદાહરણ નંબર 4. બરાબર, ઉદાહરણ નંબર 4 પણ આવી શકે. ઉદાહરણ નંબર 5 પણ તમારે જોઈ લેવાનું છે. ત્યાર પછી હું તમને આગળ આપું તો આ રહ્યો જો મિત્રો 32મું પદ. હા જો 32મું પદવાળું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, મોસ્ટ આઈએમપી છે મારા મિત્રો. બરાબર, આઈએમપી છે ઉદાહરણ નંબર 8. બરાબર, 32મું પદ. ત્યાર પછી પેલો તફાવત તમારે આ પણ આઈએમપી છે. આ આવી શકે અથવા તમારી બીજી 4 વડે વિભાજ્ય હોય તેવી પ્રથમ 2 અંકની 3 અંકની 4 અંકની એવી તમારી સંખ્યાઓ પૂછાઈ શકે છે. બરાબર મિત્રો, તમારી ટેકનિક આવડવી જોઈએ મિત્રો. એના માટે તમારે સૂત્ર આવડવા જોઈએ. વ્યાજવાળો કહેતો તો મિત્રો એક આ છે. બરાબર, ચક્રવૃત્તિ વ્યાજ પણ અહીંયા પહેલાં 80 આવે છે, બીજા 160 આવે છે તમે જોઈ શકો છો, અને ત્રીજે 240 આવે છે મિત્રો. અહીંયા તમે આ પણ જોઈ શકો છો. બરાબર, પ્રથમ વર્ષને એટલે મિત્રો આ બહુપદી એટલે કે આ તમારે સુરેખ શું કહે છે આ સમાંતર શ્રેણી બનાવે છે. તો હા, અને 30 વર્ષના અંતે કેટલું વ્યાજ થશે તો 30 વર્ષના અંતે 2400 રૂપિયા વ્યાજ થશે. આ તમારે પહેલાં તૈયાર કરી દેવાનું છે. બરાબર, ત્યાર પછી આપણે અહીંયા તો હું તમને પહેલાં અહીંયા આપું તો 8મો આઈએમપી છે સમાંતર શ્રેણી, 9મો આઈએમપી છે, 7મો આઈએમપી છે. બરાબર, 150મું હોઈ શકે. આ આવે કાં તો પેલો એક હતો, એ બેમાંથી તમારી કોઈ આવવાની સંભાવના છે. બરાબર, કેટલા 2 ગુણમાં આ 2 ગુણના પ્રશ્નો છે. હું તમને આપું તો 2 ગુણનો એક પ્રશ્ન આપું. આ પણ 2 ગુણમાં આવી શકે, 4 ગુણમાં ના આવે. આ પણ 2 ગુણમાં આવી શકે. બરાબર, ત્યાર પછી એનના કયા મૂલ્યો માટે આ તો નહીં જ આવે મિત્રો. બરાબર,
સમાંતર શ્રેણી આ તમારે આવી શકે 4 ગુણમાં, બરાબર, પણ બેઝિક એટલે આ પણ ના આવે, છેલ્લીથી 20 પદ સમાંતર શ્રેણીના ના આવે, બરાબર. અહીંયા આ તમારે ખાસ કરીને તૈયાર કરવાનું છે મિત્રો. આ પણ તમારે તૈયાર કરવાનું છે. 11, 13મો અને 14મો 2 ગુણમાં આવવાની સંભાવના છે, બરાબર. ત્યાર પછી સમાંતર શ્રેણી આ પણ તમારે 2 ગુણમાં આવવાની સંભાવના છે. એમાંથી એક આઈએમપી આપું તો એક છે આ 11મો, બરાબર. આ 11મો આવવાની વધુ સંભાવના છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ, આગળ હજુ પણ છે. તમારે આ સૂત્રો ખાસ કરીને તૈયાર કરી દેવાના છે, બરાબર મિત્રો, કારણ કે આમાંથી તમારે આવવાની સંભાવના છે, બરાબર. એટલા માટે આ સૂત્રો તમને આવડતા હશે તો તમે આગળ કરી શકશો. ત્યાર પછી હું સ્વાધ્યાય 5.3માંથી તમને આપું તો એ 5.3માંથી મિત્રો આમાંથી તમારે એક આ આપું છું, એક 10મો તો નથી આપતો, 10મો તો હેલો છે મિત્રો. એટલે તમારે કોઈ આમાંથી તમારે ટફ રીતે તમારે પૂછવું હોય તો તમે એક 7મો છે, 5મો છે, બરાબર. 5મો તમારે આવવાની સંભાવના છે, બરાબર. તો એ રીતે તમારે અહીંયા આવી શકે છે. ત્યાર પછી આમાંથી તમારે આપું તો 10મો છે n² આમાં જવાબ આવશે, બરાબર મિત્રો. યાદ રાખજો, 7 પદોનો વર્ગ થાય 49, 17 પદોનો વર્ગ થાય 289, તો n પદોનો કેટલો થાય તો n², બરાબર. તમારે આ રીતે પણ યાદ રાખી શકો છો, જવાબ ગણી પણ શકો છો, બરાબર. 5મો છે, 6ઠ્ઠો છે, 7મો છે. ત્યાર પછી અહીંયા તમને 8મો પણ આપ્યું, 9મો પણ આપ્યું, 10 છે, બરાબર. હવે મિત્રો અહીંયા 11મો આઈએમપી છે, બરાબર, 11મો. ત્યાર પછી 12મો તો તમારે પહેલો આગળ આપી ગયો એટલે એમાંથી તો ના આવે, બરાબર. ત્યાર પછી અહીંયા તમારે 0થી આ 14મો છે, નિર્બાણ કામ માટે વિલંબ 1 7 ઓછું 160 140 એ રીતે તમારે આવશે, બરાબર. 16માનો જવાબ 120 એમ 80 60 40 એટલે સુધી આવશે તમારે. ત્યાર પછી અહીંયા 17મો છે, 18મો તમે જોઈ શકો છો, બરાબર. 19મો પણ તમારે અહીંયા આપેલો છે, 20મો પણ છે, પરંતુ મિત્રો તમારે અહીંયા આ આવી શકવાની સંભાવના છે, આઈએમપી છે, બરાબર. જોઈ લેજો ખાસ કરીને. ત્યાર પછી એક હું તમને આઈએમપી આપી દઉં તો આ તો તમારે આવવાનું છે નહીં, બરાબર. એટલે તમારે અહીંયા ખાસ કરીને હવે શું કરવાનું છે તો એક તો આ સૂત્ર તૈયાર કરી દેવાના છે, બરાબર. આ સૂત્ર તૈયાર કરી દેવાના છે. ખાસ કરીને આમાંથી તમારે આવવાની સંભાવના રહેશે. સૂત્ર તમારે 1 માર્ક્સમાં પૂછાઈ શકશે, બરાબર મિત્રો. વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોતા ખૂબ આભાર.